પાલિકાની મુખ્ય કચેરી ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડોને સમયસર પગાર ન મળવાના મુદ્દે સામાજિક કાર્યકર્તાઓ વિરોધ નોંધાવ્યો છે। કર્મચારીઓને તાત્કાલિક પગાર ચૂકવવામાં આવે અને ભવિષ્યમાં નિયમિત ચૂકવણી સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ સાથે અનોખી રીતે ઢોલ અને મંજીરા વગાડી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પાલિકાની વડી કચેરી ખાતે પેન્સર સિક્યુરિટી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના કોન્ટ્રાક્ટ હેઠળ સિક્યુરિટી ગાર્ડ તરીકે કાર્યરત કર્મચારીઓને છેલ્લા કેટલાય મહિનાઓથી સમયસર પગાર મળતો નથી। કર્મચારીઓએ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે। આ મહિને પણ પગારની ચૂકવણી નહીં થતાં કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો। આ મુદ્દે સામાજિક કાર્યકર્તાઓએ પાલિકા કચેરી ખાતે પહોંચી ઢોલ અને મંજીરા વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે, છતાં સમયસર વેતન ન મળવું ગંભીર બાબત છે। વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ સંબંધિત કંપની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। સાથે જ કંપનીને બ્લેકલિસ્ટ કરી કર્મચારીઓને દર મહિને સમયસર પગાર ચૂકવવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। કાર્યકર્તાઓએ ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરાશે। દર મહિને 2 મહિને જે પેન્શનના કર્મચારીઓ જે પાલિકામાં પેલી કહેવત છે ગુજરાતીમાં દીવા તળે અંધારું છે, ત્યારે વડોદરા શહેરની અંદર પાલિકામાં જે પેન્શનના કર્મચારીઓ છે તેમને સમયસર પગાર નથી મળતો। 20-25 તારીખ પછી પગાર મળે છે, પરંતુ અહીંયાના જે અધિકારીઓ છે તેમનો પગાર પહેલી તારીખે થઈ જતો હોય છે। તો જે સામાન્ય લોકો નોકરી કરતા હોય છે તેમના ઘરમાં પણ પરિવારમાં પણ તકલીફો ઊભી થતી હોય છે। વ્યાજે પૈસા લેવા પડતા હોય છે એવી ગંભીર બાબતો આવતી હોય છે, જ્યારે કે એમના ઘરે બધી સામાન લાવવાનો હોય, તેલ છે, અનાજ છે, એમના છોકરાઓની ફી ભરવાની હોય, ત્યારે અમે કમિશનર એટલા માટે રજૂઆત કરવા માટે આવ્યા છે કે ભાઈ આ મહિને તો છોડો, અત્યારે જ પગાર જોશે। ત્યારે અહીંયાના જે કર્મચારી છે એવું કહે છે કે પગાર 2 દિવસમાં થઈ જશે। ભાઈ તમે બધાને આપી દો પગાર, તમારા ખિસ્સામાંથી 2,000 રૂપિયા આપી દો, અને તમારાથી ના અપાતા હોય ને તો તમે જાહેર જીવનમાં બોલી દો, હું બધાને આપી દો અત્યારે 2,000 રૂપિયા। જે આપણે બોલીને થાકી જતા હોય છે ત્યારે ઢોલથી ખબર પડે, કમિશનરના કાન ખુલે કે 54 લાખના જો ગરબા વડોદરા શહેરના ટેક્સના પૈસાથી 54 લાખના ગરબા રમતા હોય તો અત્યારે તેમને ગરબા રમાડવા જાય છે। અમે ઢોલ વગાડીએ અને કમિશનરને એવી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ 5 મહિના પહેલાં મેં ગરબા રમ્યો છું તો ફરી ગરબા રમે, અને આ જે ગરીબ જનતા છે, ગરીબ જે પેન્શનના કર્મચારીઓ છે તેમને બિચારાને સમયસર પગાર મળે એ આશા અમે રાખીએ છીએ। ઈમાનદારીથી તેમને પગાર આજે જ મળવો જોઈએ, અને હવે દર મહિને 1 થી 5 તારીખમાં પગાર નહીં મળે ને તો આ જ રીતે હવે પોલીસની પરમિશન લઈને આવીશું અને ડીજે સાથે આવીશું। હવે માંગ પૂરી નહીં થાય શું કહે? આજે અહીંયા જ બેસવાના છે, ગાડલા ગોડલા બધું મંગાવી લઈશું અહીંયા, અને 2 દિવસ જ્યાં સુધીનો પગાર નહીં થાય ત્યાં સુધીને અહીંયાથી જવાના નથી।